હેલો ફ્રેન્ડ્સ, રિંકુસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું ગુજરાતી સ્પેશિયલ બટાકાવાડાની રેસીપી શેર કરીશ। તો એના માટે મેં ચણાનો લોટ લઈ લીધો છે। એમાં રૂટીન મસાલા, મીઠું, મરચું અને ગરમ મસાલો અને થોડો અજમો એટલું નાખી અને આપણે એને મિક્સ કરી દઈશું। તો મેં એમાં પાણી નાખી અને મસ્ત સ્મૂથ બેટર બનાવવા માટે તૈયાર કરી દીધું છે। આમાં સિમ્પલ મસાલા જ મેં નાખ્યા છે। બસ આવી રીતે મિક્સ કરી અને આપણે બસ આવી રિબિંગ કન્સિસ્ટન્સીવાળું બને એવી રીતે મિક્સ કરી અને આપણે એને સાઈડમાં મૂકી દઈશું। તો આપણું બેટર રેડી છે, તો એને આપણે સાઈડમાં મૂકીશું। હવે આપણે મસાલા માટે એની તૈયારી કરીશું। તો એના માટે મેં આદુ, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે, મીઠું છે, હળદર, મરચું, ગરમ મસાલો, ખાંડ, ધાણા જીરું પાવડર, શું કહેવાય વરિયાળી અને તલ અને એક લીંબુનો રસ લીધો છે। બટાકા બાફી અને આ બધો મસાલો મિક્સ કર્યો છે। એમાં આપણે થોડો તેલનો તડકો કરી નાખીશું। 2 ચમચી તેલ લીધું છે, એમાં રાઈ, જીરા અને હિંગનો વઘાર કર્યો છે અને આ વઘારને આપણે આપણા મસાલામાં મિક્સ કરીશું, જેથી મસાલાનો જે ટેસ્ટ છે એ બહુ જ સરસ આવતો હોય છે। તો એકવાર આવી રીતે વઘાર કરીને બનાવીશું તો બહુ સરસ બનશે। હવે આમાં લીમડો નાખી દઈશું અને આ વઘારને આપણે આપણા મસાલો જે મિક્સ કર્યો હતો બટાકા એમાં આપણે મિક્સ કરી નાખીશું અને પછી મિક્સ કરેલા બટાકાને આપણા મસ્ત બોલ બનાવી દઈશું। તો આપણા બોલ બનીને રેડી છે અને ખીરું પણ રેડી છે। એક બાજુમાં મેં તેલ બી મૂકી દીધું છે, તો એને આપણે ખીરામાં ડીપ કરીને આપણે ઓઇલમાં તળવા મૂકીશું। મીડિયમ ગેસ પર તળીશું, હાવ સ્લો નથી રાખવાનો, નહીં તો ઓઇલી થશે। બસ આવી રીતે બેચ મૂકી દઈશું આપણે। બહુ જ કેરફુલી કરવાનું, કારણ કે તેલ પછી ઉડે અને પેલી થાય। જો ગાઈસ, બહુ જ મસ્ત બન્યા હતા, ફૂલીને દડા જેવા સરસ થયા છે। મેં થોડા મરચાંના બી બનાવ્યા હતા। જે મસાલો હતો એને જ મેં જે લોંગ મરચાં આવે છે એમાં કટ કરી અને એનો વચ્ચેનો જે બી હતા એ કાઢી અને અંદર મસાલો ભરી દીધો છે અને એને ખીરામાં ડીપ કરી અને મેં મરચાંવાળા બી બનાવ્યા છે। એકવાર જરૂર ટ્રાય કર્યા જેવી રેસીપી છે, બહુ જ મસ્ત બને છે। તો આપણા મરચાંના બી રેડી છે। તો ચલો આપણે એને સર્વ કરીએ સોસ સાથે, ચટણી સાથે। મેં ચટણી બનાવી હતી। ચટણીની રેસીપી જોઈએ તો મને કમેન્ટ કરજો। મારી વિડીયો કેવો લાગ્યો લાઈક, કમેન્ટ અને શેર કરજો। રિંકુસ ક્રિએશનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ। જય શ્રી કૃષ્ણ।